હેલો ગાઈસ, કેમ છો? આજનો ન્યૂ વ્લોગ છે અધિક માસની કથા. તો આ વખતે માસમાં અને તેઓ તે સમયે જંગલમાં થોડી વારે માસમાં આવ્યા અને મધુલીની આંખ પડેલી જોઈ. તારે તેના ઉપર ઉભેલો જોયો. તારે વિચારમાં મધુલીમાં દાખલ થતા મધુલી તરત લાગી. તારે પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોવાય તેમના આશ્ચર્યનો પાર રહ્યો નથી. તો સોનારાણી ચતુર્થી તે રોજ વહેલી સવારે જ્યારે માસમાં જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મધુલીએ આવીને બહાર અંદર સ્વસ્થ કરી આવતી અને માસમાં જ્યારે બહારથી આવતા તો બધું વ્યક્તિત્વની ગોઠવી તમારા અવાજ કેવો છે? નથી. કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. જેને કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે. જો સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરવો, તો ગામ બહાર આવેલા આગળ એક માસમાં બધું માંડીને રહેતા હતા. તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્રોને શિકારણની જેવા લાગતા હતા. તો તેમનું લલાટ ઢગારામાં તેમના દર્શાર્થે નગરની સ્ત્રી અને પુરુષો અવારનવાર આવતા હતા. તો સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. ત્યારે સોનારણના મનમાં કહ્યું કે શ્રમ યજ્ઞ કરવા માટે માસ મહિની મધુલીઓને સેવા યજ્ઞ માટે માસ મહિની સેવા સાધુઓને અનુકૂળ છે. તો સૂર્યોદય પહેલા માસ મહિની મધુલીએ ગઈ અને મધુલીની આસપાસ પડેલો કાકરા વાગે, કાકરા નહીં વાગે. જે કોઈ વાંચશે તે સાંભળશે તેઓને દુર્લભ થશે, અસકર્ય સિદ્ધર્ય થશે, અપ્રાપ્ય પ્રાપ્ત થશે, અનિષ્ટ નિષ્ટ થશે, અસંભવ સંભવ થશે, વિભર થશે, અન્યત્ર પણ. ત્યારે માસમાં બોલ્યા, કાલથી પુરુષોત્તમમાં શરૂ થાય છે અને અધિક માસનું વ્રત કરશે અને સાથે સાથે ગાયની સેવા કરશે. તેને દરરોજ એક અશ્વમેધ યજ્ઞનું પ્રાપ્ત થશે. તો આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ તો તને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેધ યજ્ઞનું પ્રાપ્ત થશે. તારે અધિક માસ મહિનો શરૂ થતા સોનારણે પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તારે પ્રાતકાળે નદીએ નાવા જાય, કાંઠા ગોળમાં પૂજન કરો, કથા વાર્તા સાંભળે અને ગાયને નવડાવે અને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. તો આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેધનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું?
તો કુદરતને કરવું કે એક નગરમાં રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. તો આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય, તેનાથી તેને ઘડીભર ચેન પડતું નહીં. ત્યારે રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા અને જોગી જતીને આત્મત્રા અને ધોવા ધરાડીને બોલાવીને દોરા ધાગા કરાવ્યા અને પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા. તારે ઘણા અખતરા કર્યા, પરંતુ કુંવરના શરીરમાં દાહ ઘટતો નથી, બળતરા સતત ચાલુ રહી હતી. ત્યારે આવામાં એક સ્ત્રી પુરુષ રાજાના મહેલે આવ્યા અને રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. ત્યારે સ્ત્રી પુરુષ કુંવરના કપાળની રેખાઓને જોઈને કહ્યું કે રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્રતંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ પાસે 5 અશ્વમેઘનું યજ્ઞ ફળ અર્પણ કરે તો કુંવરને આ દાહ માટે, કેમ કે તમારો કુંવર પૂર્વભાવમાં શાપને કારણે આ દાહથી પીડા ભોગવી રહ્યો છે. ત્યારે સ્ત્રી પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. ત્યારે રાજા તરત પ્રધાનને બોલાવ્યાને કહ્યું કે આખા નગરમાં ઢંઢેરો પીટાવો અને કોઈ 5 અશ્વમેઘનું પુણ્ય કુંવરને અર્પણ કરે તો શરીરનો દાહ મટાડે. જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. ત્યારે બે દિવસથી નગરમાં ઢંઢેરો પીટવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા હતા, તેમને કોઈ રસ્તો પૂછતો નથી. પછી ઉઠતી આવા સવારના કાને પછી તો તેણે સાંભળ્યું કે જે કોઈ 5 અશ્વ માતરની ગુણવ્રતો પણ પ્રાપ્ત થશે તો મહિમાએ સહિત વિધિ પ્રમાણે વ્રત કરનારને તેને સોનાથી રહે. તેથી સંસ્કૃતોને અક્ષય ગુણ પ્રદાન કરનાર તથા મોક્ષ પ્રદાન કરનાર અધિક માસના વ્રત અવશ્ય કરવા, જેથી અનાશય વૃદ્ધિ થાય અને ફરી પુનર્ધર્મ શેષ ન રહે. અધિક માસમાં કલ્યાણકારી શ્રી લક્ષ્મીનારાયણ સહિતાના ઉપદેષ્ટા અનાદિ શ્રી કૃષ્ણ ગોરમાં ભક્તિ દેખી ગોપ્યું